નવાય નહીં તોય વાંધો નહીં, આપ પર સેવે ના આવું. ગંગાજી જવાય તો સારું, 2 અધિક માસ, પણ ન જવાય તો કવિ એમ કે છે તમારા પરસેવે 24 કલાક નાજો. જો આપણે આ અમરેલીનો પંથક આજુબાજુના ગામડામાં તમે તપાસ કરો, 35-40 વર્ષ પહેલા લીલી છમ વાળ્યું. હે ભાઈ રોજ નાતા નહીં, અઠવાડિયે ધોણી નીકળતી, પાણી ભરચક હતું, પણ અઠવાડિયે જ નાવાનું, અઠવાડિયે જ ધોણી. આ તો મંગળવાર તો નહીં જ, કાળની ઘોડે. હા, આનું કારણ શું? બુદ્ધિ નહોતી એમ નહીં, બુદ્ધિ હતી. ત્યારે વડીલો એવું વિચારતા કે બહુ પાણીનો બગાડ ન કરવો. વાહ, શિવ કા દાસ કભી ના ઉદાસ દ્વિશતાબ્દી મહોત્સવને પ્રસંગે ટાવર ચોક વેપારી મિત્રો તરફથી, વેપારી એસોસિએશન તરફથી ₹51,000 ભેટ આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. આપણે ત્યાં વેદોમાં કહેવાનું છે કે તમે 2 હાથે આપશો તો 4 હાથે આપવામાં આવશે, અને બહુ સત્ય વાત છે સાહેબ. વીડા હતા, વીડાના આમ કરીને આમ તમે જો તો ઘડીક ડોળું પાણી નીકળે, પછી આમ આશેરું પાણી વીડામાં થઈ જતું. આનું કારણ શું? ઊંડાણ નહોતું, છતાં આમ વીડામાં તાજું પાણી નીકળે. અને એક વસ્તુ પાકી છે, કોઈ આશીર્વાદ આપે ને તો એનો રંગ ન હોય મામા, આશીર્વાદનો રંગ ન હોય, લીલો, પીળો, કાળો, ગુલાબી, કેસરી. પણ જેને આશીર્વાદ લાગે એનો રંગ ખીલે એ પાકું છે. જેને કોઈનો આશીર્વાદ અડી ગયો હોય એમાં આહનો રંગ ન હોય, પણ જેને જેને આહ લાગી હોય એનો હદામૂળ નીકળી જાય એ પાકું છે. ભગવાન અર્થે કેટલું આપણે વાપરીએ છીએ, આપણે આપણા અર્થે તો રોજ વાપરતા જ હોય સાહેબ, પણ બીજાના અર્થે આપણે કેટલું વાપરીએ કે ભાઈ આ બધા મિત્રોને કીધેલું કે તમે આમ તૈયારી કરો, ઘટશે એટલું હું પૂરું કરીશ. મહાદેવ ઘટવા ન દે, કારણ કે હાચાની જરૂર છે આ દેશમાં. હાચાની જરૂર. એક વસ્તુ, તમે બગસરાના દાગીના આપણે લેવા જાય ને તો રૂપિયા તો હાચા જ જોહે. બગસરાના દાગીના લેવા જાય તો રૂપિયા હાચા જોઈએ, એ પાકું છે. અને કેટલી કેટલી સુવિધાઓ વધી છે તમે જો. હવે તો ડેપોય કેવા હારા થઈ ગયા બધા. શમશાનનો કાલે અમારે ઢસા પ્રોગ્રામ હતો, આપણે એમ થાય કે હાલો મરી જ જાય, એવા શમશાન બન્યા છે. મરવાનું મન થાય છે, એટલી સુવિધાઓ. અમારે કતારગામમાં એક તાજું ક્લિનિક હમણાં ખુલ્યું છે. હું જે એરિયામાં રહું ને, જો મંદિરે અને દવાખાને એક સરખા માણસો નો આવે. તમે જુઓ, નકર મંદિરે કઈ સ્ટીલની થોડી આમ કઠોળિયું મારવી પડે. ભાડી કઈ ગમાણીમાં સ્ટીલની કઠોળિયું આપણે માણસોને જ કહેવું પડે લાઈનમાં રહેજો, ધક્કા ન મારતા, ખિસ્સા કાતરુથી સાવધાન. આ બધું આપણી માટે જ છે. તમે જો આમ ડોક્ટર નાડી પકડી આમ દર્દીની, શું થાય છે? એટલે કે સાહેબ ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે ત્યાં બેઠો હોય, ગમે એમ કરીને ગમે એ વસ્તુ ગમે ત્યારે આવે છે. ડોક્ટર કે આલે એક ટીકડી ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે ત્યાં ગમે એમ કરીને પી લેજો, પણ અહીં નો આવતો ભાઈ ચાની. અને બધાના ધંધા હાલે એવું નક્કી ક્યાં છે બોલો? એક જણો કન્સ્ટ્રક્શન નું કરતો હતો, એક જણો દવાખાનું કરતો. દવાખાનું ન હાલ્યું, કન્સ્ટ્રક્શન નું ન હાલ્યું. એટલે કન્સ્ટ્રક્શન વાળાએ કીધું કે તારા અહીં બોર્ડ તારું મારું હોય મારી દે મિત્ર. એટલે ઓલે બોર્ડ માર્યું, ડોક્ટર ફલાણા ફલાણા 1000 ફી, અને તમારો રોગ જાણવામાં ન આવે તો તમને 2000 પાછા આપવાના. હવે આવી લોભામણી સ્કીમો. એક જણો આમ જોઈ ગયો કે વાહ 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 દોસ્ત ફોઈ ગયો, પણ ડોક્ટર નારી ગળું. ડોક્ટર ને આમ આવો 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 નારી ગળું. શું થાય છે તમને? બોલો બોલો બોલો. એ કે સાહેબ કોઈ વસ્તુનો હવા જ નથી આવતો. ખાટું, તીખું, ગળ્યું, મોળું, તુરું.
શું વાત કરો છો? ઠામકો હવા જ નહીં. ના સાહેબ, ઠા મૂકો હોવા જ નહીં. આમ સચમાં કીધું, કમ્પાઉન્ડર 22 નંબરની બોટલ લાવો. એટલે અવડી એવી શીશી લાવ્યા. કમ્પાઉન્ડર ઢાંકણું ખોલ્યું, એ કરો, જીપ બહાર કાઢો. એટલે જીભ બહાર કાઢી 2 ટીપા મૂક્યા. સાહેબ, આ તો પેટ્રોલ હોય એવું લાગે. તમને હવાદ આવવા મળ્યો છે, હવાદ આવવા મળ્યો છે. હવાદ લાગુ પડી ગયો. હવે લાગુ પડ્યો. નીકળ્યો ઓલો, એને એમ થયું કે 1000-2000 હું લેવાય ગયો તો 1000 મૂકીને આવ્યો. 15 દી પછી પાછું વાતાવરણ. અને એક વસ્તુ પાકી, જો આપણને બધું આવડી ગયું છે ને હવે કોઈને પૂછવાની જરૂર નથી ને હવે આમ જો કાંઈ જાજો અભ્યાસ કરવાની જરૂર, આવો ખોટો ખો ન રાખવો આપણે, બિલકુલ નહીં. નથી એક જણ આમ દાઢી કરાવવા ગયો, દાઢી કરતા કરતા ઓલો એટલે એક દાઢી આમ પોઈ ગયો કે ઓલે કીધું કે આપણા ગામમાં ચોરી થઈ. એટલે ઓલાને એમ થયું કે આ કાંઈ વાત એની પૂરી કરશે નહીં, મારી દાઢી પૂરી નહીં થાય, મારે જે જગ્યાએ પગવું છે ને હું ટાઈમમાં થોડોક લેટ પડીશ. એટલે જે દાઢી કરાવવા આવ્યો તો એ મિત્રે ઓલા મિત્રને એમ કીધું, ભાઈ તું ચાલુ રાખ ને, કોને ત્યાં ચોરી થઈ, કેટલાની થઈ, કોના હતા, ક્યાંથી હતા, કેમ હતું, બધી ખબર હાલ. એટલે એક દાઢી પગી ને કે ગાડી આવી ખાતાની. અને ઓલાને જ પૂછ્યું, એ કેલા 3 દી પહેલા તમારા ગામમાં ચોરી થઈ? તો કાને બધી ખબર છે. અડધી દાઢીએ ઉપાડ્યો. બોલ, 13 દી રાખ્યો અને પછી પાછો દાઢી પૂરી કરાવવા આવ્યો. એટલે ઓલાએ કીધું કે આમ કાલ કૂતરા રોતા તો ઓલો કે 4 દી તો હું નહોતો ગામમાં. બધું આવડી ગયું છે, ક્યારેય જાહેર ન કરવું. અને આને 15 દી પછી પાછો આમ વળાટ આવ્યો. અરે રે રે, મારા 1000 ગયા. દાઢી થોડીક વધારીને પાછો આવ્યો. ડોક્ટરે આમ જોયું, મારો દીકરો છે ઈ જ હો. આવ્યો, ફાઇલ દીધી, 1000 રૂપિયા દીધા. શું થાય છે? સાહેબ, કઈ યાદ નથી આવતું. કોના લીધા, કોના દીધા, ક્યાં મૂક્યા, કેમ મૂક્યા, કઈ યાદ નથી આવતું સાહેબ. એવું થાય છે? હા સાહેબ. કમ્પાઉન્ડર 22 નંબરની બોટલ લાવો જાય. ઓલો કે સાહેબ એમાં તો પેટ્રોલ છે. તમને યાદ આવે છે? યાદ આવે છે? યાદ આવે છે? દવાની જરૂરત નથી, તમને યાદ આવે છે? અઘરું બહુ છે સાહેબ. આપણનું બાળપણ આપણને ખબર નથી એટલે આ બધી આપણે ઓલ ઇઝ વેલ કરીને આપણે કોઈ હૃદયને પૂછ્યું નથી. આપણા બાળપણમાં આપણી માએ આપણને ખોયામાં નાખી, ઘોડિયામાં, એ લાકડાના ઘોડિયા, એ ખોયું બાંધ્યું હોય, મોરલા ભરેલું, અને એમાં જે ગુલાબી ટાટ હોય શાળાની, અને એમાં જે માં હિંચકો નાખતી હોય, 1.5 વર્ષનું બાળક કહણતું હોય સાહેબ. તમે જુઓ, આજે નાખોરા ઢળવાની ક્રિયા છે ને એ બાળપણની છે. મોટા થઈને નાખોરા ઢળ્યો નહીં. બાળપણમાં આપણી સ્વરનળી બહુ સ્વચ્છ હોય, ચોખ્ખી હોય, એકદમ કોમળ હોય. આમ છોકરાને માં હુરાવે ને 1.5 વર્ષનું બાળક કહણતો હુઈ જા. આ 25 વર્ષનો થાય ને પછી આ ફરી જાય. સત્યનું દર્શન કરવું હોય તો ક્યાં જવું? બાળકો પાસે. 1 થી 4 વર્ષનું બાળક હોય અથવા તો 1 થી 5 વર્ષનું બાળક હોય, સત્યનું દર્શન કરાવે સાહેબ. એ કદાચ શેરીમાં ઝઘડે તો ક્ષણિક ઝઘડે અને ક્ષણિક ભેગું થઈ જાય, પછી તો મોટા ઓલા આપણે કરીએ છીએ. નથી આમ ભણાવતા ભણાવતા માસ્તર હોઈ ગયા ગામડામાં. ઉનાળાનો સમય અને સાહેબના નાખોરા આમ ઢળાયો. પહેલા ધોરણના છોકરાઓ નાના નાના, અને આપણે તો કેવું બાળપણ હતું સાહેબ. આપણે આપણા મોઢે 20-25 માઇક ન બેહે ક્યાં સુધી રોટલો ખાવાની મજા ન આવતી. અહીં નાની એવી ટમકડી થઈ આમ કરી કે ફૂગો થાય, માઇન્ડ માઇન્ડ ભેગું કરી બધું. આ બાળપણ આપણું હતું સાહેબ. એ તો હવે થોડાક સ્માર્ટનેસ ઉપર આવ્યા. બાકી આમ 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 કરી અમુકને હજી અહીંયા તમે જોજો ખારાશ મટી નહીં, આમ તમારે જોઈ લેવું અહીંયા. હા, મને એક છોકરો કહેતો ને, મને કે અંકલ કે બોલ બેટા, મને કે તમે નાના હતા મેં ગયો ને ત્યારે કુરકુરિયા ખાધેલા ને બહુ. મારા પપ્પા તો ના પાડતા હતા. એ કે મેં હું એ કે અમારા સમયમાં કુરકુરિયા નહોતા. મેં બોલાય તારા બાપાને. એને બાપા આવ્યા. મેં ભાઈ તમે કુરકુરિયા નથી ખાધા? તો કે આપણે સમયમાં ક્યાં કુરકુરિયા તમે હતા?
આ એટલે અહીંયા આવતું આમ કરતા ને એવું જ લાગતું. તમે એને જ કર્યું હતું કે કર્યું ને? મેં કીધું આ કુરકુરિયા વળાકમાં આવ્યા, ઓલા પ્રવાહીમાં આવતા. કુરકુરિયા જેવા જ હવા જતા, આ તો ભૂલી ગયા આપણે. એટલે નાના નાના છોકરાઓ સાહેબ હોઈ ગયેલા, જો આ કેટલી કોમળતા હોય ગળાની એવું. એટલે એક છોકરાએ બીજા છોકરાનું પૂછ્યું, સાહેબને જગાડું? બોલો કે હુવા દે ને, પછી બહુ મારે છે આપણને. જગાડવા દે ને, હું ભણું એ તો ખબર પડે. એક છોકરાએ જગાડ્યા સાહેબને. સાહેબ શું છે? ઊભા થાવ, હું ભણવાનું કઈ પછી હુઈ જાવ. હું તો નથી બેટા. ના ખરા ઢોળો તોય. ઉપર ગયો તો ક્યાં? સ્વર્ગમાં. સ્વર્ગ નામ આવ્યું એટલે બાળકને રુચિ જાગી. ત્યાં શું હોય સાહેબ? બ્રહ્મા વિષ્ણુ માં શારદા. પછી શું કરો? હું એને આગળ ભણવા બેસું, પછી એ ભણાવે એ હું તમને ભણાવું. તો હુઈ જાવ સાહેબ. આમ કરીને લેંગે ગુંગો સોપડી નીકળી ગયો છોકરો. જે બાળક ના પાડતું હતું એ 15 દી પછી હુઈ ગયું. સાહેબ ને એમ થયું કે અરે આવો ચતુર વિદ્યાર્થી ચાલુ નિહાળે, વાહમાં વાત્સલ્ય ભાવે હાથ ફેરવો. હે હું ઉભો થા બેટા. હુઈ નહીં ગયો કઈ? સુઈ ગયો તો? ના ના, મને એમ છે મારા સાહેબ રોજ જાય છે, થાકી જતા છે, આજ હું આટો મારી આવું. ક્યાં ગયો તો? ઉપર સ્વર્ગમાં. મળ્યું કોઈ? બ્રહ્મા વિષ્ણુ શારદા બા બધા હતા. તે શું કીધું? કાઈ નહીં, પૂછ્યું સાહેબ આવે છે. હા તે ખોટી ના છે, કોઈ નથી જાતું ને. સાહેબ ની બદલી કરાવી દીધી. બોલો લ્યો. સત્યનું દર્શન કરાવે એનું નામ બાળક. બાળક એટલે ભગવાન. ગંગ નવાય મૂળ વાત ઈ કરતો હતો, ગંગ નવાય નહીં તોય વાંધો નહીં. આપ પરસેવે નાવું, પોતાના પરસેવે નાય. 8 દિવસે, મારો કહેવાનો અર્થ ઈ હતો કે 8 દિવસે ધોળ નીકળતી પણ એના પરસેવામાં કોઈ દી કેડી ભાઈ દુર્ગંધ ના આવતી, સુગંધ આવતી. શું કામ? પોતાનો પરસેવો, પોતાની નીતિની કમાણીનું. પછી એમાં વર્ણ ભેદ ના હોય, જ્ઞાતિ ભેદ ના હોય, વર્ણ કોઈ પણ હોય છે. એના પરસેવામાં દુર્ગંધ નહોતી. કવિ એમ કહે છે કે આટલી વાત ભગા હું જાણું, તારા પરસેવામાં તન તું ગંગા જા ન જા, કદાચ મોક્ષ થાય ન થાય, મુબારક. પણ પોતાના પરસેવે જે નાહે એના પરસેવા કોઈ દી ગંધાય નહીં. એનો પરસેવો સુગંધમય હશે સાહેબ. એમ પોતાના હાથે આપેલું દાન કેટલું અપાણું છે એ બહુ મહત્વનું નથી, પણ ઈશ્વર અપાવવાની કોશિશ કરે ને ત્યારે આપવાની કોશિશ કરવી. આ જીવ ન કરે, આ જીવ તો આપવાનો રાજી છે જ નહીં. હા, જીવ ન આપી શકે સાહેબ, એ તો એની કૃપા હોય તો આપણે આપીએ. નથી એક જણો ઘરે આવ્યો, એની ઘરવાળે કીધું કે મારું બાજુ ખવાઈ ગયું. એટલે કઈ તો હું વેશ્ય આવ્યો. ક્યાં વેશ્ય આવ્યા? દુકાને. ક્યાં ગયા પૈસા? ટિકિટ લીધી 2. શેની? લોટરીની. ભાઈ ને એમ છું કરે રે રે આ જીવ તો જો, આ હાટું અહીંયા આવી છું, મારા બાપના આપેલા દાગીના હારી વેચાઈ આવ્યા ને 2 ટિકિટ લઈ આવ્યો. પણ બાઈ ને એમ છું બહુ બહુ સંસ્કારી પત્ની હતી એટલે એને એમ છું લાવો ટિકિટ. પેપર સામે આંકડા મેળવે, એમાં એક દી આંકડા મળી ગયા. આમાં કારે આંકડા મળી જાય નક્કી નથી. તમે જોજો સાહેબ, કારક આંકડા મળી જાય. પણ આપણે અંધેર પછેડો ઓઢીને ઉતાવે ને એટલે આપણે આપણા આંકડાની ખબર જ નથી. નકર ઈશ્વર આમ દરવાજો ખખડાવે છે. 15 માળનું બિલ્ડિંગ ચણતર કામ ચાલુ, એમાં આમ ધીરે 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 એમ કહેવાય છે મજૂર છાણે તેને આમ રેતી ઝાડતો હતો, ઉપરથી 15મા માળેથી શેઠ જોતો હતો. એટલે એને એમ જેવું એની હાથ પાડ્યો, એને માણસનું કામ હતું પણ કાંઈ જવાબ ન દીધો ને આમ ખિસ્સામાં હાથ નાખ્યો તો રોકડો રૂપિયો નીકળ્યો હતો. રોકડા રૂપિયાનો ઘા કર્યો. બરોબર આમ એમ કહેવાય છે કે જે સાળતો હતો એ સાણામાં પડ્યો એટલે રૂપિયો લઈને ખિસ્સામાં નાખી દીધો. કાનમાં બેઠો બેઠો આમ સાળતો સાળતો ભજન સાંભળતો હતો. પછી એને એમ જે કરે રે આની તો રૂપિયો ખિસ્સામાં નાખી દીધો. હોની નોટનું આમ પૂપડું વાળ્યું, આમ ત્યાંથી ઘા કર્યો સીધો સાણામાં પીડ્યો. એ લઈને એની ખિસ્સામાં નાખી દીધો. છેલ્લે શેઠને એમ થયું કે હવે આને મારે ઉપર જોવરાવે કરવું શું? નાની એવી કાંકરી લીધી અહીંયા આવ્યો, આમ જોયું, આમ કાઢી નાખ્યું, હા ઉપર આવ્યો. સમજાય એને વંદન. એમ ઈશ્વરે આવી રીતે મને તમને કરે છે હો સાહેબ. પેલા 1 રૂપિયાનો ઘા કરે સમૃદ્ધિ વાળા, પછી 100 રૂપિયાની સમૃદ્ધિ બનાવે, પછી ઝીણું એવું દુઃખ દે ને પછી આમ કહે બાપા આવું હોય આવું કાંઈ આવા દુઃખ દેવાના.
ઘણું ઘણું આપે છે, પણ આપણી વિચારશ્રેણી સાહેબ કંઈક જુદી જુદી વહી જાય છે સાહેબ. એમાં અહીં આંકડા મળી ગયા, વાત ઈ કરતો હતો, પણ એની પતિને એમ થયું કરે રે આને કહીશ તો આની ડગલી સટકશે. બુદ્ધિવાળા માણા આગળ જાઉં, બુદ્ધિવાળો માણા એને કીધું કે ફલાણા ભાઈ કે હા તમારા ભાઈને આ ટિકિટની લોટરીની ટિકિટ હા 5 લાખ લાગ્યા છે, પણ એને કહેવાય એમ નથી, તમે એને હંધેહો આપજો ને, હું કહીશ ને તો ડગલી સટકશે, સટકશે પછી મારે શું કરવું? તો કે મોકલો ને અહીંયા. હાજે ઓલો ગયો સીતારામ સીતારામ શું કામ છે? તો કે માની લે તે લોટરીની ટિકિટ લીધી, બોલ્યો કે લીધી, એમાં 5 લાખ લાગે તું શું કર? બોલો કે 2 લાખ તને આપું. એ ઓલેની ડગળી ગઈ. આ ડગળિયું ક્યારે ક્યાં ને સટકી જાય નક્કી ક્યાં છે? હા હિમાલય ન જાઉં. જો આ બધું સાંભળવા માટે એક નિવેદન કરી દઉં તમને. આથી 25 વર્ષ પહેલા આવી ટેકનોલોજી નહોતી. મને ખબર છે ખાસ ભજન ગવાતા તો એક માઇક્રોફોન, તબલા ઉપર ક્યાં માઇક્રોફોન હતા, બેન જાતો હતા નહીં, અહીં લુગડા વીટવા પડતા, એક આમ ભૂંગળું બાંધ્યું એક અહીં, અને 60 નું એમ્પલી લઈને આવતા. અહીં અર્થિંગ બહુ આવતા, જે ભજન ગાતા આમ અડે ને આમ આમ કરવું પડે. અમારે હણોહરામાં એક બાપા ભજન ગાય ને એક બાપા સાંભળે, સાંભળે પાછા ઓછું સાંભળે, અને બાપાએ ભજન ઉપાડ્યું, અજરાજરિયાન જાય સંતો બાઈ રાજરિયાન જાય રામ રામ. બોલા બાપાએ ઉભા થઈને રામ સાગર લઈ લીધો. એને હું સમજાણું એ કે અરજણ જરિયા હું કામ ન જાય? હાંડીડા હણોહરા હરવેડીથી સીધો રસ્તો જાય. હવે ક્યાં અજરાજરિયા ન જાય ને ક્યાં અરજણ જરિયા ન જાય? અઘરું બહુ છે સાહેબ. એમ ભજન ભજન આ બધું સાંભળવા માટે તમે 5 વાગે આમ રેડિયો ખોલવો પડતો. તમે જો નાગપાલ ને મરફી મોટા મોટા રેડિયા આવતા, આમ તમે આમ દૂરદર્શન ખોલો ને, નહીં ઉભા રહ્યો. ઓરિજિનલ હું તમને ઓરિજિનલ 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 સંગીત આ ઘર જેવો ડાયરો છે પણ રિંગ મારી દો આમાં. જો આગળ આ ઓરિજિનલ જો આપણે દૂરદર્શનનું કેવું સંગીત આવતું એનો તમને ખાલી નમૂનો આપી દઉં, પછી મારે તમને ઈ તરફ લઈ જવા છે, મારે આનંદ જ કરાવવો છે. હા હા આકાશવાણી અમદાવાદ, સાંજના 5:30 કાર્યક્રમ નામ છે ગામનો ચોરો. આજે આપણે વાત કરશું રીંગણાની ખેતી વિશે. કુંડલાથી કુરજી બાપા આવ્યા છે, ગાંધીનગરથી ગોબરભાઈ આવ્યા છે. કુરજી બાપા રીંગણાની ખેતી કઈ રીતે થાય ખાસ કરીને અમારા ખેડૂત મિત્રો જાણવા માગે છે. પછી એમાં કુરજી બાપા ઇન્ટરવ્યુ આપતા કે ભાઈ રીંગણાનું તો એવું છે, પહેલા તમે ખામણું બોલો, ધીરે ધીરે રોપને પાણી પાવ એટલે મોટો થાય, ફૂલ આવે, પછી અમદાવાદ આવી ગયો ખબર નહીં ભાઈ. ગાંધીનગરથી ગોબરભાઈ આવ્યા છે. ગોબરભાઈ, ઝીણી ઝીણી રીંગણાની ઉપદ્રવની આ જે વાત છે એમાં કયું ખાતર નાખવું જોઈએ, કયું પાણી આપણે પાવું જોઈએ, ડારનું કે કુવાનું કે ટપક પદ્ધતિ સિંચાઈ યોજનાનું, અને ખાતરમાં કયું ખાતર નાખવું જોઈએ, યુરિયા, ઓબામાં, ઉલાલા ઉલાલા કે લમ્મા લમ્મા? અને ખાસ કરીને આપણે ત્યાં 3 પ્રકારના રીંગણા થાય છે, કાળું, ગુલાબી અને કાંટાળું. તો ખેડૂત મિત્રો જાણવા માગે છે કે આને પાણી કઈ રીતે પાવું, ખાતર કઈ રીતે નાખવું અને આનો ઉપદ્રવ કઈ રીતે લેવો. પછી એમાં કૃષિમાં હોય એ ઇન્ટરવ્યુ આપતા હોય. ખેડૂત મિત્રો, આપણે ત્યાં 3 જાતના રીંગણા થાય, કાળું, ગુલાબી અને કાંટાળું. હવે વાત કરતા હતા પાણીની, તો કુવાના તળ ગયા, ડાર તમે 700-800 ફૂટ ઊંડો નાખો તો ભાંભળો નીકળે, ન પીવાય, ન પવાય, ન કોઈને અપાય. એટલે આપણે બધાય ટપક પદ્ધતિ સિંચાઈ યોજનામાં જવું જોઈએ. અને ખાતરમાં યુરિયા, ઓબામાં, ઉલાલા ઉલાલા લંબા લંબા બંધ કરીને અડધી રાતે નીકળીને કોકને જો ઉકળો શેરીમાં નડતો હોય તો ભરતો જવાય. અને આપણે ત્યાં 3 પ્રકારના રીંગણા થાય છે, કાળું, ગુલાબી અને કાંટાળું. આખો કેરો તમે ટપક પદ્ધતિની સિંચાઈ યોજનાની પાઇપો પાથરી દો, પછી રીંગણીનો રોપને ધીરે 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 રોપો. પછી આખા કેરામાં બકરાની લીંડી નાખો. લીંડી શું નાખવાનું? લીંડી. લીંડી, અચ્છા લીંડી. પછી ધીરે ધીરે વાલ ખોલો. જેમ જેમ પાણી આવશે એ પાણી લીંડીને અડે, લીંડી ઓગળે, જેવી લીંડી એવું રીંગણું. જો બેઠી ચડીની લીંડી હશે તો એ પ્રકારનું રીંગણું, લંબગોળ હશે તો એ પ્રકારનું થશે તો ખરું જ.
સાંજના 7:30 સાંભળી સુંદર મજાનું એક ભજન. હોવા દો રઘુરામ મને શોખો પડ્યો રે મનમાય તમારા પગ ધોવા દો રઘુરાય. રજત મારી કાવણગારી મારી નાવનારી બની જાય જી. રજત મારી કાવણગારી મારી નાવનારી બની જાય જી. તો મારા રંગ જણાવી તમારા પગ ધોવા દો રઘુરાય તમારા પગ ધોવા દો રઘુરાય તમારા પગ ધોવા દો રઘુરાય. સાંજના 8:30 જો એ ગામની ભવાઈ આ બધું રેડિયોમાં આવતું એટલે હું તમને પ્રતિસાદ એટલા માટે આપું. અને પછી જે ઈ તો પહેલા તો આપણે આપણા કોથળા લઈને પગી જતા કે આ મગણ મારો. ત્રુ ત્રુ હલ્લ ગોડી ગોડી છંગ ચરે છે ચલે ને છબર ચલે ચલે દોડા દો ચલે ને છબર ચલે ચલે દોડા દો ગોડી છંગ ચરે છે. બાઘો દાઢી કરે તો તણ દીહુદી બળે ભાઈ 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 ભલા મોરી રામા ભલા તાઈ રામા ભલા મોરી રામા હે ભલા મોરી રામા.
આવું હતું રેડિયામાં આવું. પણ એકાદી વાત કરી અને બેન યોગીતાબેનને આપણે સાંભળવા છે ત્યારે, કારણ કે બની કે ચહેરે पे लाखों निशार होते, जब ये बनी बिगड़ती है तो दुश्मन हजार होते. એક ને એક જીવ ચિંતન કરાવે, મનન કરાવે, મને તમને સ્મરણ કરાવે. નથી એક બેન એના ઘરવાળાને ઉપલ્યા માળે બેઠા બેઠા આમ ગલેરી ગલેરી ફરતા કાચ, અને એ બેન એના ઘરવાળાને સાપુ બરોબર આમ પેપર વાંચતા હોય ત્યારે જ એમ કે ખામેવાળી બાઈને લુગડા જોતા નથી આવડતું, એના લેંઘામાં વળ્યા, એના બુશેટમાં વળ્યા, તમે જોવો જ ખરા. એટલે ઓલા 5 દી સહન કર્યું. 6 દિવસે બહુ સ્વચ્છ અને ચોખ્ખા કપડાં હતા. એટલે એની પત્ની કીધું કે બેનને કોઈકે લુગડા ધોતા શીખવાડ્યું હોય એવું લાગે છે. તઈ એના ઘરવાળાએ કીધું કે લુગડા એના રોજ ચોખ્ખા જ હોય છે, કાસ મેં સાફ કર્યા આપણા. ઘણી વાર આપણે આપણા કાસથી બીજાના દોષ બહુ દેતા હોય સાહેબ, આપણા કાસ મેલા હોય છે સાહેબ. હાય પ્રિય બોલવું સજનતા અને દાતા રે સુરપંત, પછી હેતાભ્યાસ ના મિલે હું તો બિના થોડુંક જીવાય ને સારું જીવાય સાહેબ. હા ઈશ્વર મને તમને મોટાઈ આપે ને સાહેબ તો કોકને કામ આવીએ. મારો બાપ આંખ દિયો જગ જવન કો, કાન દિયો સુન નહીં પુરાણ, મુખ દિયો મૌન ભજન કો, નામ હાથ દિયો કુછ કરને કો. હમણાં હાચે આઈટમ ગઈ કે નોમ ને દી મારા ગેટે બેઠો બેઠો એક જણો રોતો હતો. બોલો મેં કીધું અરે રે બિચારો હારી ગયો હોય છે, પાણી પાયું, હિપકા બંધ થયા. મેં કીધું હારી ગયો? મને કે ના રે ના, આખી રાત રેમ્યો. તો રોવાનું કારણ શું? મને કે આખી રાત રેમ્યો, એમાં રાણી નો આવી, 38 પહોંચ્યો, ન્યાય મેળ નહીં. હવે આના ક્યાં હાંધા મેળ તમે કરવા જાઓ? પાછું ઈશ્વર જેને જેવું જોતું છે એવું આપી દે છે, એ પાકું છે મારા બાપ. નથી માની જીભ જલાઈને દીકરાની થોડી ગકલાતી, એટલે ત્રીજા માણસે કીધું દીકરી બહુ સારી છે ને તમને જો મા દીકરાને તમને કદાચ ધ્યાનમાં આવી જાય, દીકરાનો સંબંધ થઈને લગ્ન થઈ જાય એવું છે. એટલે એની મમ્મી કીધું તું હું એકલી આવું કે દીકરા નહીં લઈ લો? તો કે બે હાલો ને. 3 જણા દીકરીના ઘરે ગયા. દીકરીએ પાણી પાયું, ચા પાઈને કીટલી લઈને ઊભી રહીને, ઓલો રકાબીમાં ચા પીતો નહોતો. એટલે એની મમ્મી કીધું પી લે. તો એ છોકરાએ કીધું દલમ છે. તો કન્યા બોલી ફૂચ માલ ફૂચ ફૂચ માલ. બોલો સંબંધ થઈ ગયો. અમે ઈશ્વર જેવું જોતું છે એવું આપી દે. એમ તમે નાગનાથ મહાદેવને પ્રાર્થના કરો, હનુમાનજીને પ્રાર્થના કરો, હા આપણા ફળ આપણને આપે છે, એ પાકું છે સાહેબ. એ બંધાયેલો નથી, બંધનથી મુક્ત છે, છતાં એ મને તમને આપે છે. શું કામ? એને ખબર છે ગમે એમ તો આ જીવ છે, મારે આપવું જ પડે. એ આપણને ખબર નથી ને એટલું આપી દે છે. બોલો આપણને ખબર નથી. નથી એક મોટો મોલ હતો, 3 માળનો મોલ, અને મોટું બોર્ડ મારેલું કે 2000 રૂપિયાનું કિલો ઘી અહીં મળશે શુદ્ધ ગાયનું. સામે એક નાની એવી દુકાન, એની બોર્ડ માર્યું એ કે 1600 રૂપિયા મળશે શુદ્ધ ગાયનું ઘી. એટલે એના માણસો એના શેઠને કીધું કે આપણે 2000નું બોર્ડ માર્યું, સામે 1600નું માર્યું. તો એના શેઠે કીધું કે આપણે 1200નું મારો. મોલ વાળા 1200નું માર્યું, તો ઓલા 1000નું માર્યું, ઓલે 700નું કર્યું, આની 500નું કર્યું. છેલ્લે ઓલે મોલ વાળા 250 રૂપિયાનું કિલો ઘી શુદ્ધ ગાયનું, ઓલે હવાહો લખ્યા. પછી શેઠે કીધું કે એને સમજાવો, મરી જાહે, નાનું એવું છે એ વેચાઈ જાહે. માણસો ગયા એટલે કીધું કે ભાઈ તારું બોર્ડ ઉતાર્યા બધું વેચાઈ જાય, એટલાનું કિલો ઘી ન મળે, માખણ નથી મળતું, એને 700 રૂપિયા છે. તો કે તમે કોણ છો? કે અમે શેઠના માણસો છીએ, શેઠને મોકલો. શેઠ આવ્યા બોલા નાની એવી દુકાનમાં, મોલનો માલિક દુકાનમાં પધાર્યો. કીધું ભાઈ તારું બોર્ડ ઉતારી લે. શું કામ? તો કે આ 2000નું કિલો ઘી હતું, એની બદલે અમે 250 કર્યા, તે હવાહો કર્યા. તો ઓલા દુકાનવાળાએ કીધું હું ક્યાં વેચું છું, હું તો ખાલી બોર્ડ ફેરવું છું, વેચો તો તમે. એમાં આપણે બોર્ડ બહુ ફેરવા, સમજાય ને? આપણે બોર્ડ બહુ ફેરવા. આપણા નથી. રાતે 2 જણા પ્રોગ્રામમાંથી નીકળ્યા ને એમાં સાયકલમાં આમ પેડલ માર્યા તો વાયલા વ્હીલમાં હવા નહીં. બોલો અરે રે કે 3 વાગી ગયા, હવા નથી, હવે શું કરવું? એમાં જોઈ ગયા પંચર કરાવવા માટે મળો અને હવા પણ ભરી દેવામાં આવશે, પંપ પણ છે. એટલે અડધું શટલ ખુલેલું તો એટલે આમ 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 વગાડ્યું, એટલે ઓલે ખોલ્યું, શું છે? હવા પૂરી છે કે 2 રૂપિયા થાય, કાલ્યો 2 રૂપિયાનો સિક્કો, પંપ આપ્યો, એવી હવા ભરી. ઓલા થળિંગ લારાનો અવાજ આવ્યો એટલે ઓલો શટલ ખોલીને આમ જોઈને આમ બહાર આવ્યો ને 2 નાખી દીધા. એ કે પણ મારો શું કામ યાર, સાયકલ મારી 2 રૂપિયા તમને આપ્યા. તે કે પણ તે જે ટાયર તોડી મારી સાયકલનું છે. આમ આપણે બીજામાં બહુ હવા ઉભરી, બીજાના ટાયરમાં બહુ 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 મોરલા કર્યા આપણે. હા 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 મારા બાપ, બુદ્ધિ મળી છે ઈશ્વરની કૃપાથી.
કયો રસ્તો લેવો, કેમ લેવો, હરિશરણે. અને 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 એક વસ્તુ છે, મને તમને જો કાંઈક મોટાઈ પરમાત્માએ આપી હોય એના અનુસંધાનમાં નાનામાં નાના કામ કોઈના પડતા હોય, દવાના, શિક્ષણના, કોઈની ફીના, આપ બધા ભરો છો. આમ કોઈ એવું કોઈ ટકોર કે આલોચનાના રૂપમાં નથી કીધું, આપ આપો જ છો. પણ આમાં જેટલું યુવાધન બેઠું છે એને મારી વિનંતી છે, હા, થોડુંક કમાઈને તો થોડુંક ક્યાંક બીજે અર્થે વાપરતા શીખી છે. શરીર નિરોગી બહુ રહે. હા, નકર નથી એક બેન બીજા બેનને કહેતા કે હા મેં બારી દેખાય કે હા આમ જુઓ, કોઈ દી આવું હેત કર્યું બોલો કે પણ સે હું આમ જુઓ, ખાટલે થાળી ખવડાવે, મરી ગયા વાસીદા કરી કરીને, આવું કોઈ દી ભાળ્યું નહીં. બોલો કે તું જે વિચારશો ને એવું નથી. એની પત્નીને સંધિવા થયો, સંધિવા ગોઠણનો, હાલીએ કેમ નથી ને એટલે એ થાળી ન્યા દે છે. અને છેલ્લે આ જ આવશે. યુવાનીના નશામાં ક્યાં તમારું ધ્યાન થાય, હસો ઓઠ દાબીને નૈનોને ચાવીને, જુવાની જુવાની છે સાહેબ. પણ ગઢપણ આવે ત્યારે પ્રેમની વ્યાખ્યાઓની ખબર પડે એકબીજાની. નથી એક બાપા બીજા બાપાની ખબર કાઢવા ગયા એટલે બિચારા વડીલો તો શું મોઢામાં દાંત નો હોય, અમુક અવસ્થા થઈ ગઈ હોય એટલે ઓલા બાપા બેસી ગયા બાજુ. હારું છે હમણાંથી, હારું છે ભાઈ, જમાઈ છે એ કે તણી છે પણ કોઈ જે આંટો નથી આવ્યા, એ કે એમ નહીં ખવાય છે એમ પૂછું છું, એ જમાઈને જવા દો નહીં. આપણું ગુજરાતી તો ગુજરાતી છે, ખવાય છે એમાંય કહેવાય ને જમાઈ છે એમાંય કહેવાય. અને જમાઈ ગમે એવડો હોય તો આપણે કોઈ દી તુકારો નથી કર્યો. તમે જો જમાઈ જમાઈ છે, શહીદને તુકારો ન હોય. નથી એક સાસરે એના 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 જમાઈને ફોન કર્યો કે હાલો, હા બોલો, આવો છો કાલે? શું કરવા? અરે તમારા નાના સળાવનું જરા એ જોવા જવાનું છે. એટલે ઓલાઈ જે જવાબ આવ્યો કે એક કામ કરો, શું એનું ડિસિઝન એને લેવા દો, મારામાં હું લઈ નથી લઈ શક્યો. અરે બહુ અઘરું છે સાહેબ. અને હું તો એમ કહું છું સાહેબ, હસતો ચહેરો છે ને એ પરમાત્માની બહુ મોટી કૃપા છે, બહુ ઉમદા કૃપા છે. હસતું રહેવું બસ. સમય આવીને જતો રહેવાનો છે, પાકું છે. સમયને હું તમે બાંધી નથી એકવાના, પણ સમય આવ્યો ઈ ગયો, હરેરી નો જાવું, હિંમત નો હાર્યું. જે પણ સ્થિતિ હોય એ સ્થિતિને સ્વીકારતા શીખી જાઓ એટલે સમય વયો જાય છે. આજે છે નથી, કાલે આવશે, હોય ન હોય. અઠવાડિયે મંદિરે ન જાવ તો મુબારક છે, શમશાને તે કાંટો મારવું, પછી ફાવ્યું ન ફાવ્યું આપણે જવું તો છે જ. એક આંટો મારવો અઠવાડિયે, બસ. એના જેવી કોઈ પવિત્ર ભૂમિ નથી. એક આંટો મારી લેવો. અને મહાદેવ કૃપા કરે તો શું થાય, હનુમાનજી કૃપા કરે તો શું ન થાય, કારણ કે એનું રુદ્ર સ્વરૂપ છે સાહેબ. પણ થોડુંક તમારી આગળ ગૌરાઈને મારા શબ્દોને મારે વિરામ આપો. આમ તો મને કે ભાઈ 22 વર્ષ પહેલા એક નબળો વિચાર આવેલો, સુરતમાં રહું ને એટલે નબળો એટલે આમ ડાકણ ફિલ્મ આવેલું મોતી ટોકીસમાં. મને એમ થયું કાળું ડાકણે આપણે કોઈ દી જોઈ નથી, જોઈ તો ડાકણ જ નથી. એક જણો આમ કબ્રસ્તાનની આગળ બહાર બેઠો બેઠો બીડી પીતો હતો, આમ એમાં એક જણો સાયકલ લઈને નીકળ્યા. એટલે બોલી જો કે આ અત્યારે રાતે 2:30 વાગે હું આ બીડી પીતો છે. એટલે સાયકલની ઘોડી ચડાવી ન્યાય ગયો. કેમ છો? તો કે મજા. કે બીક નથી લાગતી? શેની? તો કે આવડું મોટું કબ્રસ્તાન ને આ જંગલ વિસ્તાર, અહીં કેમ બેઠા બેઠા બીડી પીવો છો? બોલો કે માઇલપા ઘામ થતો હતો એટલે બારો નીકળ્યો ઘડીક. હવે પછી જે ઓલેની સાયકલ હાલી છે શેરના તો મકોડા જુદા કરી નાખ્યો. હા, પછી કેવી સાયકલ હાલે છે. 22 વર્ષ પહેલા મને એમ થયું ડાકણ ફિલ્મ જોઉં. મોતી ટોકીઝમાં ડાકણ ફિલ્મ 9 થી 12 ની ટિકિટ મળી. 12:15 રાતે ફિલ્મ પૂરું થયું. બહાર નીકળ્યો, 2 રિક્ષા પડેલી, એકમાં બેસવા ગયો. એક બેન કે ઓ પોયરા બુકિંગ હે કે? એક ગલીમાં આગી પડી હતી, એમાં કોઈ નહોતું. મેં કીધું જાવું છે સ્ટેશન પર. 35 પૈસાના ભલે 55 પૈસા લઈ લે, બાકી આમ જો ઉતરવું નથી. 15 મિનિટ, 20 મિનિટ, 21મી મિનિટે રિક્ષા હલીને હાલી સ્ટેશન બાજુ. ડ્રાઈવર નહોતો, મગજમાં ડાકણ.
રિક્ષામાં ડ્રાઈવર નહીં. પછી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દિન લોક ઉજાગર નામ દૂત યતુલિત બલ ધામા યની પુત્ર પવન સતનામા महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत जय संगी कंचन वरण विराज सुबेधा कानन कुंडल कंचित जय था मूज तने वो साधे शंकर भुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन